પ્રિય દર્શકો, શું ઈશ્વરની ભક્તિ વગરનું જીવન શક્ય છે? શું તમારા જીવનમાં ઈશ્વરને સ્થાન છે? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં નમસ્કાર. હું આપ સર્વનો સ્તવન કાર્યક્રમમાં આવકાર કરું છું અને વિશ્વાસ રાખું છું કે પ્રભુની કૃપામાં તમે બધા ક્ષેમકુશળ હશો. હું એવી પણ આશા રાખું છું કે તમે સ્તવન કાર્યક્રમ દ્વારા આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. આજના કાર્યક્રમમાં આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય તેની 18મી કલમથી 50મી કલમ સુધીનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે યોહાન બાપ્તિસ્મીના શિષ્યો પ્રભુ ઈસુની પાસે એવું પૂછવા આવે છે, જે આવનાર છે તે શું તમે જ છો કે અમે બીજાની વાટ જોઈએ? વહાલા દર્શકો, અહીં આપણે પણ સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં ઈશ્વર કોણ છે તે સંબંધી શું કોઈ શંકા છે? કોણ એવું છે કે જે આપણો ઉદ્ધાર કરી શકે? કોણ એવું છે કે જે આપણા પાપોની માફી આપી શકે? તે વ્યક્તિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે પ્રભુ ઈસુ એક ફરોશીને ઘેર જમવા જાય છે ત્યારે એક પાપી સ્ત્રી કેવી રીતે તેમનો અત્તરથી અભિષેક કરે છે. આ સ્ત્રી પોતાને પાપી સ્ત્રી સમજતી હતી અને તે જાણતી હતી કે મારા પાપોનો છુટકારો કેવળ પ્રભુ ઈસુના ચરણોમાં જ છે. માટે જ તે પ્રભુ ઈસુના ચરણો ઉપર તેલ રેડતી રેડતી રડતી હતી અને તેમનો અભિષેક કરતી હતી. વહાલા દર્શકો, જો આપણને પાપોની માફી જોઈએ છીએ તો આપણે પ્રભુ ઈસુના ચરણોમાં આવવું જોઈએ. 2 દેવાદારનું દ્રષ્ટાંત પણ ત્યાં આપેલું છે. 2 દેવાદારોનું દ્રષ્ટાંત આપણને એવું શીખવે છે કે આપણા પાપ ગમે તેટલા વધારે હોય કે ઓછા કેમ ના હોય, પ્રભુ ઈસુ તેમને માફ કરવા તૈયાર છે. જો આપણે પ્રભુ ઈસુની પાસે આવીએ તો તે આપણા પાપ માફ કરી દેશે. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને પ્રભુના સેવક પાસેથી આજનું વચન ખૂબ ધ્યાનથી સાંભળીએ. હવે તમે જોશો મિત્ર, તો લુક અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 18થી 20 કલમોમાં લખ્યું છે કે યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિશે વાત કરી. તેણે પોતાના 2 શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા. જેમનું આગમન થવાનું છે તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ? તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે બાપ્તિસ્મા કરનાર યોહાને અમને પૂછવા મોકલ્યા છે કે જેમનું આગમન થવાનું હતું તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ? હવે તો મિત્ર, બાપ્તિસ્મા કરનાર યોહાનથી આપણે પૂરેપૂરા માહિતગાર થઈ ગયા છીએ, કારણ કે આપણે માથ્ય અનુસાર શુભ સંદેશ અને માર્ક અનુસાર શુભ સંદેશ અને એ જ પ્રમાણે લુક અનુસાર શુભ સંદેશમાં જોયું છે કે બાપ્તિસ્મા કરનાર યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ ઈશ્વર દ્વારા મોકલાયો હતો. એણે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન માટે તૈયાર કર્યા. બાપ્તિસ્મા કરનાર યોહાનનો પોશાક, ખોરાક અને જીવનશૈલી અનોખા હતા, અસાધારણ હતા.
ઈશ્વર દ્વારા વિશિષ્ટ હેતુ માટે બાપ્તિસ્મા કરનાર યોહાનને આ પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યો હતો. એનો જન્મ પણ ચમત્કારિક હતો. અને એમ છતાં યોહાન હવે ઈશ્વરના અભિષિક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પાક્કી ખાતરી કરી લેવા માંગે છે. અને એટલે એના દ્વારા આપણને પણ એ જ સચ્ચાઈ જાણવા મળે છે મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હકીકતમાં કોણ હતા. જ્યારે બાપ્તિસ્મા કરનાર યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રશ્ન પૂછાવીને એમના 2 શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મોકલે છે, ત્યારે યોહાન કેદખાનામાં હતો, જેલમાં. અને જેલમાં યોહાન મનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રશ્ન કરતો હતો કે શું એ ખરેખર ઈશ્વર પુત્ર અને આવનાર મસીહ છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે યોહાને શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આવો પ્રશ્ન પૂછાવ્યો? શું એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર શંકા કે અવિશ્વાસ હતા? ના, સહેજ પણ નહીં. કારણ કે યોહાન બાપ્તિસ્મી બહુ જ સ્પષ્ટ રીતે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો હતો અને એ જાણતો હતો. અને એટલા માટે યોહાને ઇઝરાયલ દેશના લોકોને સાફ શબ્દોમાં ઝાટકતા એ લોકોના પાપોનો પશ્ચાતાપ કરવા એમને કહ્યું હતું. અને એટલે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશેની એણે જાહેરાત કરી હતી. હકીકતમાં તો બાપ્તિસ્મા કરનાર યોહાન રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે રસ્તો તૈયાર કરનાર અને રાજાની છડી પોકારનાર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતાની સાથે જ એણે જાહેર કર્યું હતું કે એ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા અને અગ્નિથી કરશે. અનાજ જોડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને તેમનું ઉપણવાનું સુપડું એમની પાસે છે, પણ ભૂસાને તો તે કદી ઓલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે. આ ખરેખર કડક ભાષા છે. બાપ્તિસ્મા કરનાર યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સારી રીતે અંગત રીતે જાણતો હતો, પરંતુ એ હવે ઈશ્વરના રાજ્યની સ્થાપના વિશે પ્રતીક્ષા કરી રહ્યો હતો. ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મહિમા અને ગૌરવમાં એ રાજ્ય સ્થાપશે? અને હજી સુધી આવું રાજ્ય સ્થપાયું ન હતું. એટલા માટે એ પોતાના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મોકલે છે અને પૂછાવે છે કે જેમનું આગમન થવાનું છે એ જ તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ? હવે તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા કરનાર યોહાનને કેવો ઉત્તર વાળે છે. 21-23 કલમ. એ સમયે ઈસુ ઘણા લોકોને જાત જાતના રોગ, દર્દ અને દુષ્ટ આત્માઓથી સાજા કરતા હતા તથા ઘણા આંધળા માણસોને દેખતા કરતા હતા. તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, જાઓ અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો. આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિતિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દિનજનોને શુભ સંદેશ પ્રગટ કરવામાં આવે છે. મારા વિશે જેને કંઈ શંકા નથી તેને ધન્ય છે. યોહાનના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડી વાર માટે ત્યાં ઊભા રહેવા દે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ચમત્કારો કરે છે, જેથી યોહાનના શિષ્યો એ જુએ કે આંધળા લોકો દેખતા થાય છે, દુષ્ટ આત્માઓ વળગેલા લોકો એમાંથી મુક્ત થાય છે અને અનેક બીમારીઓમાંથી પીડાતા માણસો સાજા થાય છે. જેથી યોહાનના શિષ્યો મસીહા સંબંધીની એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થતી જોઈ શકે. સંદેશવાહક યશાયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ વારના આગમન વિશે ભવિષ્યવાણી કરી હતી. યશાયા સંદેશવાહકના પુસ્તકના 35મા અધ્યાયની 5મી અને 6ઠ્ઠી કલમમાં કે ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યોની આંખો સમક્ષ એ બધા ચમત્કારો પ્રગટ કરે છે અને જણાવે છે કે તમે જે કંઈ જોયું એ યોહાનને જઈને જણાવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંદેશકોને એ પણ કહે છે કે મારા વિશે જેને કંઈ શંકા નથી તેને ધન્ય છે. આજે મિત્ર, આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને પણ જણાવી રહ્યા છે. આપણે સમજી ના શકતા હોઈએ તો પણ ઈસુ ખ્રિસ્ત આપણને માત્ર વિશ્વાસ કરવા જણાવે છે. પ્રેષિત પાઉલ કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 18મી કલમમાં કહે છે કે ક્રૂસ પરના ઈસુ ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે, પણ આપણે જેવો ઉદ્ધાર પામતા જઈએ છીએ તેઓને માટે તો એ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે. શંકા એ જ બતાવે છે મિત્ર કે આપણે હોશિયાર કે કાબેલ નથી, પણ મૂર્ખ છીએ, બુદ્ધુ છીએ. અને એ જ બાબત જાહેર કરે છે કે જે લોકો વિનાશના મુખમાં ધકેલાઈ રહ્યા છે એમાંના જ આપણે છીએ. ઉદ્ધાર, પાપોની ક્ષમા અને શાશ્વત જીવનમાંથી બચવા માટે મિત્ર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ અત્યંત જરૂરી છે. બાઇબલમાં ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન જણાવે છે કે જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે.
જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતો નથી તેને જીવન મળતું નથી. એથી ઉલટું ઈશ્વરનો કોપ એના ઉપર કાયમ રહે છે. અને એટલે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને તમે પણ તમારા જીવનને માટે ઈશ્વરની ઈચ્છાને પરિપૂર્ણ થવા દો. આગળ 24 અને 25 કલમો જુઓ તો લખ્યું છે કે યોહાનના સંદેશકોના ગયા પછી ઈસુ લોકોને યોહાન સંબંધી કહેવા લાગ્યા, તમે યોહાન પાસે વેરાન પ્રદેશમાં ગયા ત્યારે તમે શું જોવાની અપેક્ષા રાખતા હતા? પવનથી હાલતું ઘાસનું પત્તું? ભપકાદાર વસ્ત્ર પહેરેલો માણસ? ખરી રીતે તો જેઓ એવા વસ્ત્ર પહેરે છે અને મોજ શોખમાં રહે છે તેઓ તો રાજમહેલમાં હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે જણાવે છે. એ અસાધારણ માણસ હતો. 26 અને 27 કલમ, તો મને કહો, તમે શું જોવા ગયા હતા? ઈશ્વરનો સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ એક મહાન માણસને જોયો. કારણ યોહાન વિશે શાસ્ત્રમાં લખેલું છે કે ઈશ્વર કહે છે, તારી આગળ જઈને માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું. સંદેશવાહક માલાખીના પુસ્તકમાંથી આ વચનો ટાંકવામાં આવ્યા છે. મિત્ર, બાપ્તિસ્મા કરનાર યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ માર્ગ તૈયાર કરનાર માણસ હતો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે કેટલી મહાન સાક્ષી પૂરે છે. જુઓ 28મી કલમ. ઈસુએ વધુમાં કહ્યું, હું તમને કહું છું કે પૃથ્વી પર જન્મેલા બધા માણસો કરતાં યોહાન મહાન છે, પણ ઈશ્વરના રાજમાં જે નાનામાં નાનો છે તે યોહાનના કરતાં પણ મહાન છે. બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત એવું વિધાન ઉચ્ચારે છે. જૂના કરારના સંદેશવાહકોમાં એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ જન્મેલા યોહાન બાપ્તિસ્મા કરનાર એ યોહાનનું મહાન એવો યોહાન થયો. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિ પણ ઈશ્વરના રાજ્યમાં મહાન છે. મિત્ર, કારણ કે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો છે. 29 થી 32 કલમોમાં લખ્યું છે, બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ તેમનું સાંભળ્યું. તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વર સાચા છે તેવી કબૂલાત કરી. પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તો યોહાનથી બાપ્તિસ્મા લેવાની ના પાડી ને તેમના માટેના ઈશ્વરના હેતુનો નકાર કર્યો. આ જમાનાના લોકોને હું શાની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં રમતા છોકરા જેવા છે. એક ટુકડી બીજી ટુકડીને બૂમ પાડે છે કે અમે તમારા માટે લગ્નનું સંગીત વગાડ્યું પણ તમે નાચ્યા નહીં, અમે શોક ગીતો ગાયા પણ તમે રડ્યા નહીં. જે લોકો ધાર્મિક નહોતા પણ ધાર્મિક માણસોની નજરમાં નકામા હતા, પાપીઓ હતા, એવા લોકોએ ઈશ્વરની વાતો ઉપર વિશ્વાસ કર્યો. પરંતુ જે લોકો પોતાને ધાર્મિક અને ઈશ્વર પરાયણ કહેવડાવતા હતા એ લોકોએ એ ગલીની અંદર રમત રમતા નાના છોકરાઓના જેવું કર્યું. લોકોએ એક બીજા બાના નીચે સત્યનો નકાર કર્યો અને જીવંત ઈશ્વરથી લોકો દૂર રહ્યા. આજે સામાન્ય રીતે માણસની એવી જ સ્થિતિ છે. એણે અસત્યનો સ્વીકાર કરીને સત્યનો નકાર કર્યો અને જ્યારે એને સચ્ચાઈ પ્રગટ કરવામાં આવી ત્યારે એ બાનાઓ કાઢી કાઢીને પોતે નિર્દોષ છે, બેજવાબદાર છે એવો ડોળ બતાવે છે. 33 થી 35 કલમો જુઓ આગળ. યોહાન વિશે આ કહેવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે યોહાન વિશે, તે ઉપવાસ કરતો હતો અને દારૂ પીતો ન હતો, છતાં તમે કહ્યું તેને ભૂત વળગ્યું છે. માનવ પુત્ર આવ્યો અને તે ખાવા પીવા લાગ્યો તો તમે કહ્યું, જુઓ આ માણસ, એ ખાઉધરો તથા દારૂડીઓ અને કર ઉઘરાવનારાઓ તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓનો મિત્ર છે. પણ ઈશ્વરનું જ્ઞાન તેને સ્વીકાર કરનારાઓને સત્ય લાગે છે. માનવી સત્યનો સ્વીકાર કરવા તૈયાર નથી. મિત્ર, ઈશ્વરની સામેનો આ પાપી સ્વભાવ મનુષ્યનો અને પાપને લીધે મનુષ્ય બંડખોર સ્વભાવ પ્રદર્શિત થાય છે. મનુષ્યનો બંડખોર સ્વભાવ. કોઈને કોઈ બાના નીચે માનવી સત્યથી પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રહેવા માંગે છે. એની પાસે યોગ્ય કારણ નથી અને એમ છતાં એ શું કરે છે? બહાનું શોધી કાઢે છે જેના વડે એ ઈશ્વરથી દૂર રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસોમાં એવું જ બન્યું. બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે લોકોએ ખોટી ખોટી વાતો કરતા કહ્યું કે એને તો ભૂત વળગ્યું છે. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ લોકોએ કહ્યું કે એ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓનો મિત્ર છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જુઓ, ઈશ્વરનું જ્ઞાન એને સ્વીકારનારાઓને સત્ય લાગે છે. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો અને તેમને અનુસર્યા એ લોકોના જીવનો પરિવર્તિત થઈ ગયા, કારણ કે એ લોકોએ સત્યનો સ્વીકાર કર્યો, ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો. જ્યાં સુધી મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવામાં આવતો નથી, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવામાં આવતો નથી, ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત સત્ય લાગતા નથી. સત્ય તો પ્રગટ થઈ ચૂક્યું છે મિત્ર.
હવે સત્ય ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર છે માણસે, કારણ કે સત્યથી દૂર રહેવાનું માણસની પાસે એક પણ યોગ્ય કારણ નથી. છત્રીસમી કલમ. એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેના ઘેર ગયા અને જમવા બેઠા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ફરોશીના ત્યાં જમવા માટે જાય છે. ફરોશી પંથના લોકો બહુ જ ધર્માંધ હતા મિત્ર, બહુ જ ધર્માંધ. અને ઈશ્વરે આપેલા નિયમોનો એ લોકો ખોટો અર્થ કરીને લોકો એ અર્થ પ્રમાણે જીવન જીવે એવી લોકોને ફરજ પાડતા હતા. ઘણા બધા નિયમો એમણે પોતે ઘડી કાઢ્યા હતા. એ લોકો પોતે બીજાઓ કરતાં વધારે સારા છે અને વધારે ધાર્મિક છે એવો ડોળ કરતા હતા. આવા એક ફરોશીને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમવા જાય છે. ઈસુ ખ્રિસ્ત ફરોશીઓને બહુ જ કડક શબ્દોમાં એમના બનાવટી જીવન માટે વખોડી નાખતા હતા. શક્ય છે કે આ સિમોન નામનો ફરોશી એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં કોઈ વાંક ગુનો કાઢવા માટે પોતાના ઘેર એમને આમંત્રણ આપે છે. હવે શું બને છે જુઓ, 37 થી 39 કલમ. એ શહેરમાં દુષ્ટ જીવન ગાળતી એક સ્ત્રી રહેતી હતી. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે, તેથી તે અત્તર ભરેલી આરસ પહાણની શીશી લાવી અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેના આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછ્યા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડ્યું. તે જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો એમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે એની એમને ખબર પડી ગઈ હોત. હવે એ દિવસોમાં તો મિત્ર એવી પ્રથા હતી કે જેના ઘેર મહેમાન આવ્યા હોય એના પડોશીઓ મહેમાનને જોવા કે મળવા માટે એના ઘરમાં જાય અથવા તો ઘરની બહાર ઊભા રહે અને ઘરમાં બેસી પણ શકે.
અને એ રીતે પડોશીઓ માત્ર જોવા માટે જ આવી શકે એવો હક પણ એમને હતો. અને અહીંયા આપણે જોઈએ છીએ તો એક સ્ત્રી આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ સમક્ષ ઊભી રહે છે. એ દિવસોમાં ખુરશીઓ નહોતી મિત્ર, સોફા જેવી બેઠક માટે વ્યવસ્થા ત્યાં હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે એક સોફા ઉપર બેઠા હશે અને એમના પગ લાંબા કરીને આરામથી વાતચીત કરી રહ્યા હશે. એવા સમયે આ સ્ત્રી ઊભી રુદન કરે છે, કારણ કે એના પાપોની એને માફી મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પાપો માફ કર્યા છે અને આ સ્ત્રી પોતાના આંસુઓ વડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પલાળી રહી છે અને પોતાના માથાના વાળ વડે એ પગ ઉપરના આંસુઓ લૂછી રહી છે. અને ત્યારબાદ એ સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગોને ચૂમી લે છે અને સુગંધીદાર કિંમતી અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ ઉપર રેડે છે. આ સ્ત્રી પાપી હતી અને એને સમાજે નકારી કાઢી હતી, એનો બહિષ્કાર કર્યો હતો, એને વગોવી નાખી હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પાપ માફ કર્યા હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. હવે અત્યારે આ સ્ત્રીની આંખોમાં જે આંસુ છે એ પશ્ચાતાપના આંસુ નથી, પણ એને એના પાપોની ક્ષમા મળી છે, એને નવું જીવન પ્રાપ્ત થયું છે, એ માટે હર્ષના આંસુઓ છે. પરંતુ આ યજમાન ફરોશી, સિમોન નામનો ફરોશી, એનાથી રહેવાતું નથી. એના મનમાં તો આવી સ્ત્રી માટે તિરસ્કાર છે, ધિક્કાર છે. જો આવી સ્ત્રીની સાથે વાતચીત કરવાની હોય તો પણ ફરોશી લોકો એવું કરવાનું ટાળતા હતા અને જાહેરમાં તો એ લોકો કદી એની સાથે વાત કરે જ નહીં. જો કે રાતના અંધારામાં આ ફરોશીઓ કાળા કામ કરતા હતા અને આવી સ્ત્રીઓની પાસે જતા હતા, પણ દિવસે તો પોતાનું માન અને પોતાનો મોભો જાળવવા માટે વાત કરવાનું પણ શું, એના પડછાયામાં ઊભા રહેવાનું ટાળતા હતા. ભયંકર પાખંડ, ભયંકર ઢોંગ. અને આવી સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પોતાના આંસુઓ વડે પલાળી રહી છે અને પોતાના માથાના વાળ વડે લૂછી રહી છે, ત્યારે સિમોન ફરોશી મનોમન માની લે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના કોઈ સંદેશવાહક લાગતા નથી. કારણ કે જો ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સંદેશવાહક હોત તો આ સ્ત્રી કોણ છે એની એમને જાણ થઈ ગઈ હોત અને એ સ્ત્રીને પોતાના પગને સ્પર્શ પણ ના કરવા દેતા હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવી સ્ત્રીને કશું કહેતા નથી કે રોકતા નથી? જુઓ, આપણે હવે ખુદ પ્રભુ ઈસુના જ શબ્દોમાં સાંભળીએ 40 થી 43 કલમો. ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈક કહેવું છે. તેણે કહ્યું, કહો ગુરુજી. ઈસુએ કહેવાનું શરૂ કર્યું, એક નાણાં ધીરનારને 2 દેવાદાર હતા. એકને 500 દિનારનું દેવું હતું, જ્યારે બીજાને 50 દિનારનું દેવું હતું. બેમાંથી કોઈ પૈસા ભરપાઈ કરી શકે એમ નહોતો, તેથી તેણે બંનેનું દેવું માફ કર્યું. તો એ બેમાંથી કોણ તેના પર વધારે પ્રેમ રાખશે? સિમોને જવાબ આપ્યો, હું ધારું છું કે જેનું વધારે દેવું માફ થયું તે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનના મનની વાત જાણી જાય છે મિત્ર. અને ઈસુ ખ્રિસ્ત સિમોન ફરોશીને કહે છે કે મારે તને કંઈક કહેવું છે. સિમોન કહે છે કે કહો પ્રભુ. અને ઈસુ ખ્રિસ્ત તેને એક બહુ જ ઉમદા ઉદાહરણ આપે છે. 44મી કલમ. ઈસુએ કહ્યું, તારો જવાબ સાચો છે. પછી સ્ત્રી તરફ ફરતા તેમણે સિમોનને કહ્યું, તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તે મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછ્યા છે. જો કે અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સ્ત્રી તરફ ધ્યાન આપ્યું નહોતું, પણ હવે ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રી તરફ ધ્યાન આપે છે અને બીજાઓને એના વિશે જણાવે છે. સિમોન ફરોશીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શું તું આ સ્ત્રીને જાણે છે, ઓળખે છે? અરે જરા એની સામે જો, તું એને જાણે છે, પણ તું એમ જણાવે છે કે તું એને ઓળખતો જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનને દ્વિધામાં મૂકી દે છે. એ ફરોશી થઈને મારા પગ ધોવા માટે પાણી આપતો નથી, જ્યારે આ સ્ત્રીએ પોતાના આંસુઓ વડે મારા પગ ધોયા છે. 45 થી 48 કલમો જુઓ હવે આગળ. તે ચુંબન કરીને મારો આવકાર કર્યો નથી, પણ હું આવ્યો છું ત્યારથી તે મારા પગ ચૂમ્યા કરે છે. તે મારા વાળમાં તેલ ન નાખ્યું, પણ તેણે મારા પગ પર અત્તર રેડ્યું છે. તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેના ઘણા પાપ માફ કરાયા છે તેની સાબિતી છે, પણ જેનું ઓછું માફ થાય છે તે પ્રેમ પણ ઓછો કરે છે. પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, તારા પાપ માફ કરાયા છે. 2 રીતે મિત્ર સિમોન ફરોશી નિષ્ફળ ગયો. પહેલાં તો મહેમાનોના પગ ધોવડાવવામાં, કારણ કે ફરોશી લોકો બહારથી આવીને પોતાને માટે આવનાર વ્યક્તિને માટે પગ સાફ થાય એની વધારે પડતી કાળજી રાખતા હતા. એમાં એ નિષ્ફળ ગયો. અને બીજી વાત,
સિમોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર પણ કર્યો નહીં. તે મને ચુંબન કર્યું નથી, મારો આવકાર કર્યો નથી, પણ આ સ્ત્રી સામે જો, એ સ્ત્રીએ મારા પગોને ચૂમ્યા છે. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન ફરોશીને કહે છે કે તે મારા પ્રત્યે સારી રીત કે માનવતા દર્શાવી નથી. જ્યારે તારી નજરમાં આ નકામી પાપી સ્ત્રીએ પોતાના પાપોની ક્ષમા મેળવી લીધી છે અને તારાથી વધારે એણે મારી ઉપરનો પ્રેમ પ્રગટ કર્યો છે. જે મહાન પ્રેમ વિશે, આ જે મહાન પ્રેમ આ સ્ત્રીએ દર્શાવ્યો છે એ વિશે તમે જુઓ તો એના ઘણા પાપ માફ થયા છે, એની એ સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે તે પ્રેમ પણ ઓછો કરે છે. 48મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરમાં એ પાપી સ્ત્રીના પાપો માફ થયા છે તેવી ઘોષણા કરે છે. તારા પાપ માફ કરાયા છે. હા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાપોની માફી આપવા આવ્યા મનુષ્યોને, કારણ કે મારા અને તમારા પાપોનો દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા વતી ક્રૂસ ઉપર પોતાના લોહી દ્વારા પૂરેપૂરો ભરપાઈ કરી દીધો છે. સમાજમાં ધાર્મિક સારો ગણાતો માણસ વાસ્તવમાં સત્યથી અને સત્ય ઈશ્વરથી, પાપોની માફીથી, દુષ્કર્મોના બંધનમાંની મુક્તિથી અને સાર્વકાલિક જીવનથી દૂર રહે છે. અને એમ છતાં એ માને છે કે હું બીજા કરતાં સારો છું અને એટલા માટે મારે કંઈ પાપોની માફીની જરૂર નથી. પરંતુ એક પાપી વ્યક્તિ જાહેરમાં પોતાના પાપોનો પશ્ચાતાપ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માફી પ્રાપ્ત કરીને શાશ્વત જીવન પામે છે. તમે મિત્ર તમારી જાતને કોની સાથે સરખાવશો? તમે કોણ છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી પાપોની માફી પ્રાપ્ત કરો, કારણ કે એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા. 49 અને 50મી કલમમાં લખ્યું છે કે ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે? પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, તારા વિશ્વાસને લીધે તું બચી ગઈ છું, શાંતિથી જા. આજે પણ મિત્ર, માણસ જાતની સમક્ષ પાપોની માફી કોણ આપે એ પ્રશ્ન ઊભો થાય, પણ એનો જવાબ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યોને પાપોની માફી આપે છે. અને જ્યારે જીવનમાં પાપોની માફી મળે છે ને મિત્ર, ત્યારે ઈશ્વરની અકલ્પ્ય એવી શાંતિ પ્રાપ્ત થાય છે. ઈસુ ખ્રિસ્તે આ સ્ત્રીને કહ્યું કે તું તારા વિશ્વાસને લીધે બચી ગઈ છે, શાંતિથી જા. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી બચાવે છે, અનંતકાળના વિનાશમાંથી અને પાપની ગુલામીમાંથી બચાવે છે. પાપોની માફી મળ્યા પછી જીવનમાં અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે. એ જ શાંતિ, સ્વયં ઈશ્વરની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમને પ્રાપ્ત થાવ. આમેન. વહાલા દર્શકો, આજના અભ્યાસમાં આપણે 3 મુખ્ય વાતોને શીખ્યા છીએ. જૂઠા પ્રબોધકો ઈશ્વરની નજરમાં ગુનેગાર છે. ધનવાનો ઈશ્વર રહિત અને ભક્તિ વગરના થઈ ગયા છે. પ્રભુ ઈસુએ લોકોને સાજા કર્યા અને મરણ પામેલને સજીવન કર્યો. આજે ઈશ્વર એવું ઈચ્છે છે કે દરેક મનુષ્ય સાચો બને અને ઈશ્વર ભક્ત બને અને સાચા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરે. વહાલા દર્શક મિત્રો, શું તમે સાચા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરવા માગો છો? વહાલાઓ, જો તમે એવી અપેક્ષા રાખો છો તો અમારો સંપર્ક કરશો, જેથી કરીને અમે આપની સાથે એ સંદર્ભમાં વાત કરી શકીએ. જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે તો અચૂક અમને મિસ કોલ કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.